નરેન્દ્ર મોદી સરકારના ત્રીજા કાર્યક્રમના નાણામંત્રી નિર્મલા સીતારામે રજૂ કરેલા પ્રથમ પૂર્ણકાલીન બજેટમાં યુવાનો પર ફોકસ કરી ટોચની કંપનીઓમાં ઇન્સેપ સાથે દર મહિને નાણાકીય સહાય તેમજ બજેટમાં રોજગાર, કૌશલ્ય, એમએસએમઈ અને મધ્યમ વર્ગ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરતા અંકલેશ્વરના ઉદ્યોગ જગતે આ બજેટને આવકાર્યું હતું. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામે પહેલું સંપૂર્ણ બજેટ રજૂ હતું. આ બજેટમાં મોટાભાગે યુવાનો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, જેમાં પહેલીવાર સરકાર આગામી 5 વર્ષમાં 1 કરોડ યુવાનોને 500 ટોચની કંપનીઓમાં ઇન્સેપ આપશે. 1 વર્ષની ઇન્સેપની દરમિયાન સરકાર દર મહિને 5,000ની નાણાકીય સહાય પણ કરશે. કેન્દ્ર સરકાર 4.1 કરોડ યુવાન માટે રોજગાર માટેના 5 યોજનાઓ લાવશે. આ બજેટમાં અમે ખાસ કરીને રોજગાર, કૌશલ્ય, એમએસએમઈ અને મધ્યમ વર્ગ પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. એમએસએમઈ માટે ક્રેડિટ ગેરંટી સ્કીમની જાહેરાતમાં ઉત્પન્ન માટે મશીનરી અને પ્લાન્ટની ખરીદી માટે આ યોજના હેઠળ લાભ આપવામાં આવશે. આ યોજનાનો અનુસાર એમએસએમઈ ગેરંટી સ્કીમ હેઠળ રૂપિયા 100 કરોડ સુધીની લોન ઉપલબ્ધ થશે. મુદ્રા લોન મર્યાદા રૂપિયામાં 10 લાખથી વધારે રૂપિયા 20 લાખ કરવામાં આવી છે. રોજગાર સાથે જોડાયેલા પ્રોત્સાહન અંતર્ગત 3 યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. સરકાર અંદાજિત બજેટની જાહેરાતનો 2.10 કરોડના યુવાનોને લાભ મળવાની આશા વ્યક્ત કરાઈ છે. ત્યારે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલા રેન લાઈફ સાયન્સ ખાતે કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર કલ્પેશ કોઠિયા અને કંપનીના સીઓએ મનીષ કોઠોરીની અધ્યક્ષતા હેઠળ યોજાયેલી બજેટ અંગે સેમિનારમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામે રજૂ કરેલા સંપૂર્ણ બજેટને આવકાર્યું હતું. ગવર્મેન્ટનું યુનિયન બજેટ 2024 અમારી ઇન્ડસ્ટ્રી માટે તો ખૂબ જ વેલકમિંગ છે. બજેટના જે 4 મેઇન મુદ્દાઓ છે જેને અમે ખાસ કરીને આવકારીએ છીએ, એનો પહેલો મુદ્દો છે એમ્પ્લોયમેન્ટ જનરેશન, જે યુવા પેઢીને સ્ટાઇપેન્ડ તરીકે ટોપ 500 લાર્જ ફાર્મા કંપનીઝમાં જોબ મળશે, એપ્રેન્ટિસશીપ મળશે. તે કંપની માટે અને સ્ટુડન્ટ્સ લોકો માટે ખૂબ જ વેલકમિંગ છે. બીજું સ્કિલ ડેવલપમેન્ટ. આજે આપણે ભણીએ છીએ પણ જોબ નથી, કારણ કે સ્કિલ નથી. એટલે સ્કિલ ડેવલપમેન્ટ ઉપર ગવર્મેન્ટે જે સ્કીમો બહાર પાડી છે તેનાથી ખૂબ જ એડવાન્ટેજ મળશે આપણા યુવક ભાઈઓને અને બહેનોને. ત્રીજું છે વિકસિત ભારત, એક મોટો મુદ્દો જે એમણે આ બજેટના થ્રુ જે રજૂ કર્યો છે. તેનાથી આપણને જોવા મળશે કે બધી ટાઈપની ઇન્ડસ્ટ્રીઓ, બધા પ્રાંતો આપણા દેશના, બીટ એગ્રીકલ્ચર હોય કે ડિફેન્સ હોય કે કેમિકલ્સ હોય કે સોલાર પેનલને લાગતા જેટલા પણ મટીરિયલો છે કે એ ઇમ્પોર્ટ ડ્યુટી રિડક્શન, બધામાં ગવર્મેન્ટે ઓલ રાઉન્ડ એટેન્શન આપ્યું છે, એને બેલેન્સ કર્યું છે. અને ટ્રુ લેંગ્વેજમાં આ બજેટ વિકસિત ભારતને પૂર્ણ રીતે સપોર્ટ કરે છે એવું મારું માનવું છે. અમે અમારી જે ફેક્ટરી અહીંયા અંકલેશ્વરમાં ફાર્માસ્યુટિકલમાં અમે લોકો બહુ મોટું કામ કરીએ છીએ અને 250 થી 300 જણાને અમે એમ્પ્લોયમેન્ટ આપીએ છીએ. અમે એ ઈચ્છીએ છીએ કે હજુ વધુમાં વધુ ટેલેન્ટેડ લોકો અમારી ત્યાં સ્ટાઇપેન્ડ તરીકે આવે, જોબ કરે અને એ લોકો પણ ગ્રો થાય, અમે પણ ગ્રો થઈએ. હું મનીષ કોઠારી, રેની લાઈફ સાયન્સનો CEO, આ બજેટને 5 સ્ટાર આપું છું. થેન્ક યુ.